गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ले आपणे વધારાના સ્વાધ્યાયના થોડાક દાખલા ગણેલા, બે ત્રણ દાખલા હજુ આગળ આપણે દાખલા ગણીએ છીએ વધારાના સ્વાધ્યાયના, જે આપણને કામ લાગે એવા છે, બરાબર? તો એમાં એક પ્રશ્ન એવો છે, દાખલા નંબર 3.16, દાખલા નંબર 3.16, એમાં બે તાર આપ્યા છે આપણને, એક એલ્યુમિનિયમનો તાર છે અને એક કોપર એટલે તાંબાનો તાર છે. બે તારના લંબાઈ અને અવરોધ સમાન છે. લંબાઈ અને અવરોધ સમાન છે, ધારો કે એના અવરોધ સમાન છે, તો R એલ્યુમિનિયમ બરાબર R કોપર બરાબર R. એ જ રીતે એલ્યુમિનિયમના તારની લંબાઈ બરાબર કોપરના તારની લંબાઈ બરાબર L. એટલે કે બે તાર એવા છે કે જેમની લંબાઈ સમાન છે અને અવરોધો સમાન છે, જાડાઈ સમાન છે એવું કીધું નથી. અને એ બે તારની અવરોધકતા અને એમની ઘનતા આપી છે. બુકમાં સાપેક્ષ ઘનતા આપી છે, પણ મેં અહીંયા ઘનતા લખી. હું સાપેક્ષ ઘનતા લખું તો ખાલી 2.7 લખાય, એટલે અહીંયા આપણે ઘનતા લખી છે. એટલે ઘનતા લખું એલ્યુમિનિયમના તારની તો 2.7 ગુણ્યા 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ, અને સાપેક્ષ ઘનતા લખો તો એકલું 2.7. આપણે સાપેક્ષ ઘનતા લખીએ, એકલી સાપેક્ષ ઘનતા લખું તો આવું લખાય. આ કઈ ઘનતા છે એટલે અહીંયા હું સ્પષ્ટતા કરી દઉં પાછું કે આ સાપેક્ષ ઘનતા છે. કઈ ઘનતા છે? સાપેક્ષ ઘનતા. તો એલ્યુમિનિયમ અને કોપર બંનેની સાપેક્ષ ઘનતાઓના મૂલ્ય આપ્યા છે. પ્રશ્ન એવો પૂછ્યો છે કે કયો તાર હલકો હશે? કયો તાર હલકો હશે એવો પ્રશ્ન પૂછ્યો છે. બે તારની લંબાઈ તો સરખી જ છે, ધ્યાન રાખો, લંબાઈ સરખી છે, પણ જાડાઈ કેવી છે આપણને કીધું નથી કે કયો તાર પાતળો છે કયો તાર જાડો છે. એક લંબાઈ સરખી છે અને બેના અવરોધ પણ સરખા છે. આ બે હકીકતને આધારે આપણે કયો તાર હલકો હશે, કોનું દળ ઓછું હશે, કયા તારનું દળ ઓછું હશે એ નક્કી કરવાનું છે. તો જો એક સૂત્ર આપણી જોડે દળનું સૂત્ર છે, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, અથવા ઘનતા લઈએ તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એની પરથી દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. જો આમ તો અહીંયા ઘનતા એવું લખ્યું ને, એટલે મારે ઘનતા આખી લેવી પડે, 2.7 ગુણ્યા 10³ પણ એ ગુણોત્તર લેવાનું છે આપણે આગળ જતા, એટલે આપણને બહુ ફરક પડતો નથી. દળ લઉં તો દળ m બરાબર શું લખાય? તો ઘનતા એને d વડે દર્શાવું અને કદ v. પણ કદ બરાબર શું? તો તાર જે લઈએ છે નળાકાર આકારનો, એટલે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે આવું લખી શકું d, એટલે કે એની ઘનતા ગુણ્યા d ગુણ્યા al. Al એટલે અહીંયા એલ્યુમિનિયમ એવું નહીં, આ Al એટલે કયા? આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. અહીં પાછું આપણે એલ્યુમિનિયમ એવું કહીએ છીએ, તો આ Al એટલે એલ્યુમિનિયમ નહીં, બરાબર? એટલે કન્ફ્યુઝન ના થાય એટલે ગુણાકાર લખું વચ્ચે, d ગુણ્યા a ગુણ્યા l, બરાબર? એટલે કન્ફ્યુઝન ના થાય. તો દળનું સૂત્ર આ થયું, આ પરિણામ 1. પછી અવરોધ માટે અવરોધ R બરાબર રો L અપોન A, આવું સૂત્ર છે. રો એટલે અવરોધકતા, રો એટલે શું? અવરોધકતા. તો R બરાબર રો L અપોન A, એની પરથી A બરાબર શું લખાય? તો રો L અપોન R. આ પરિણામ નંબર 2. હવે 2 માંથી A ની કિંમત અહીંયા 1 માં મૂકી દઈએ. લખીએ આપણે બાજુમાં કે સમીકરણ 2 માંથી, અથવા સમીકરણ 2 માંથી a ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો m બરાબર a ની કિંમત મૂકવાની, પણ d અને l તો ખરા જ, એટલે d a ની જગ્યાએ શું? તો રો L અપોન R ગુણ્યા પાછા L તો ખરા જ છેલ્લા,
આ તો a ની કિંમત જ ખાલી rho l upon r થઈ. આગળ ગુણાકારમાં d છે અને પાછળ l, તો d અને l એટલે l into l શું થઈ જાય? l સ્ક્વેર. એટલે m બરાબર d rho l સ્ક્વેર upon r. હવે l અને r બંને તાર માટે કેવા છે? સરખા છે. ઘનતા જુદી જુદી છે, સાપેક્ષ ઘનતા, અવરોધકતા જુદી જુદી, પણ લંબાઈ અને અવરોધ તો બંને તાર માટે સરખા છે. આ પરિણામ નંબર 3 થઈ ગયા. હવે સમીકરણ 3 પરથી MAl એટલે કે એલ્યુમિનિયમ ભાગ્યા M કોપર, આ ગુણોત્તર કેવો થાય? તો R અને L તો સરખા જ છે એટલે ગુણોત્તરમાં આ બે ઉડી જાય. વધે શું? D અને ρ. તો M એ D અને ρ ના સમપ્રમાણમાં છે એટલે MAl એની જગ્યાએ અહીંયા મારે શું લખવાનું? D એલ્યુમિનિયમ ρ એલ્યુમિનિયમ અપોન D કોપર ρ કોપર. જો આવું કરવાથી શું થશે? તો L અને R નો તો લોપ થઈ ગયો, D અને ρ તો આપણને બંને માટે આપેલા છે, બંનેના D અને બંનેના ρ આપેલા છે એટલે આ ગુણોત્તર આપણને મળી જશે. ગુણોત્તર મળ્યો એટલે કે એલ્યુમિનિયમનો તાર છે એનું દળ ભાગ્યા કોપરનો તાર એનું દળ. જો ગુણોત્તર 1 મળે તો એનો મતલબ શું? આ કિંમતો મૂકી દઉં ધારો કે, અને મને જવાબ 1 મળે તો M એલ્યુમિનિયમ ભાગ્યા M કોપર બરાબર 1, મતલબ કે બેના દળ કેવા? સરખા. પછી ગુણોત્તર 1 કરતા ઓછો મળે તો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો ગુણોત્તર 1 કરતા ઓછો થાય. છેદ મોટો એટલે કોપરનો તાર ભારે અને એલ્યુમિનિયમનો તાર કેવો? હલકો. અને ગુણોત્તર 1 કરતા મોટો મળે તો ઉપરનું દળ વધારે હોય, નીચેનું દળ ઓછું હોય. એટલે પહેલા આપણે આ ગુણોત્તર શોધી કાઢીએ. તો એલ્યુમિનિયમ માટે D આપ્યા છે સાપેક્ષ ઘનતા 2.7, પછી એલ્યુમિનિયમની અવરોધકતા આપી છે 2.63 ગુણ્યા 10⁻8 છેદમાં કોપરની ઘનતા આપી છે 8 સાપેક્ષ ઘનતા છે 8.9 અને અવરોધકતા છે 1.72 ગુણ્યા 10⁻8. એટલે આ -8 જતા રહેશે અને આ ગુણોત્તર શોધી કાઢીએ આપણે. તો 2.7 ગુણ્યા 2.63 ભાગ્યા 8.9 અને ફરી ભાગ્યા 1.72. 0.4638 આવું આવે છે. 0.4638 બરાબર. હવે જુઓ આ ગુણોત્તર 1 કરતા નાનો મળ્યો, M એલ્યુમિનિયમ ભાગ્યા M કોપર. આ ગુણોત્તર કેવો મળ્યો? 1 કરતા નાનો, એટલે કે M એલ્યુમિનિયમ ભાગ્યા M કોપર લેસ ધેન 1. લેસ ધેન 1 એનો મતલબ કે M એલ્યુમિનિયમ લેસ ધેન M કોપર. કયો તાર હલકો થયો? એલ્યુમિનિયમનો તાર હલકો થયો. એટલે એલ્યુમિનિયમનો તાર કોપરના તાર કરતા હલકો છે. પણ હલકો ક્યારે? શરત કઈ? બેના લંબાઈ અને અવરોધ કેવા હોય? સરખા હોય. હવે આને આધારે આપણે એવું કહી શકીએ કે હાઈ ટેન્શન લાઈન જે ખરી બહુ દૂર સુધી પહોંચાડવાની હોય એવી લાઈન, એમાં આપણે તાંબાના તાર નથી વાપરતા. ઘર વપરાશમાં આપણે જે તાર વાપરીએ છીએ તાંબાના તાર છે. આપણે ઇલેક્ટ્રિસિટીમાં જે વાયરિંગમાં તાર વપરાય છે તાંબાના તાર, એની ઉપર રબરનું કવર છે, પ્લાસ્ટિક કવર છે, એ તાંબાના તાર વાપરીએ છીએ. જનરલી બધે જ ઘર વપરાશની અંદર આપણે તાંબાના તાર. પણ હાઈ ટેન્શન લાઈન અથવા દૂર સુધી આપણે વીજળીના થાંભલા બહાર રસ્તા પર જે જોઈએ છે એની અંદર તાંબાના તાર નથી વપરાતા. એનું કારણ કે મારે જેટલો અવરોધ જોઈતો હોય એટલા અવરોધવાળા, સરખા અવરોધવાળા, મતલબ 2 તાર આપ્યા છે અને લંબાઈ એટલે અહીંથી 1 કિલોમીટર દૂર મારે વીજળી લઈ જવાની છે તો 1 કિલોમીટર લંબાઈનો વાયર જોઈએ. હવે 1 કિલોમીટર લંબાઈનો કોપરનો વાયર વાપરું
અને 1 કિલોમીટર લંબાઈનો એલ્યુમિનિયમનો વાયર વાપરું, જે બેના અવરોધ કેવા હોય? સરખા હોય. તો કયો તાર હલકો હશે? લંબાઈ બેની સરખી, અવરોધ બેનો સરખો, તો પછી કયો તાર હલકો હશે આપણી ગણતરી પ્રમાણે? એલ્યુમિનિયમનો. તો એલ્યુમિનિયમનો તાર 1 કિલોમીટર લંબાઈનો લઉં, કોપરના અવરોધ જેટલો જ, તો એ હલકો હશે. હલકો તાર છે એટલે એને કારણે શું થશે? તો એ પોતાના જ વજનને કારણે નમી નહીં જાય. એલ્યુમિનિયમના તારનું દળ ઓછું છે એટલે એના પોતાના વજન બળને કારણે એ ઓછો આમ ખેંચાઈ જશે. જ્યારે કોપરનો તાર હોય તો એનું દળ કેવું હોય? વધારે, એટલે વધારે એ બેન્ડ થશે. એટલે એલ્યુમિનિયમના તાર વધારે દૂર સુધી વીજળી લઈ જવાની હોય ત્યાં વાપરવાનું કારણ આ છે કે સમાન લંબાઈ અને સમાન અવરોધવાળા તારમાં કોપરના તાર કરતાં એલ્યુમિનિયમનો તાર હલકો છે. એટલે હાઈ ટેન્શન લાઇનની અંદર આપણે કયા તાર યુઝ કરીએ છીએ? એલ્યુમિનિયમના. અને બીજું એક રીઝન કયું? આર્થિક રીતે જોઈએ તો કોપર કરતાં એલ્યુમિનિયમ પ્રમાણમાં સસ્તું હોય. એટલે એ 1 કિલોમીટર લંબાઈનો કોપરનો તાર લો તો એ મોંઘો પડે કિંમતમાં. એના કમ્પેરિઝનમાં એલ્યુમિનિયમનો તાર આપણને કેવો પડે? સસ્તો પડે. આ આર્થિક પાસું થયું. પણ દરની દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણને વધારે કમ્ફર્ટેબલ કયો તાર છે? એલ્યુમિનિયમનો તાર. ઘર વપરાશમાં તો આપણે એવું જોવાનું નથી, કારણ કે પાતળા તાર છે એનું, અને તો પાઇપની અંદર કે યોગ્ય રીતે આપણે સેટ કરી દઈએ છીએ, એટલે એમાં એવી ચિંતા નથી. અવરોધકતા કોપરની ઓછી છે એ પણ જુઓ તમે. એટલે ઉર્જાનો વ્યય શામાં ઓછો થાય? તો કોપરના તારમાં. પણ વધારે દૂર સુધી મોકલવાનું હોય ત્યાં તો સામે દળ પણ જોવું પડે, આર્થિક રીતે પણ જોવું પડે, આર્થિક પાસું પણ આપણે વિચારવું પડે. એટલે એલ્યુમિનિયમના તાર વપરાય છે. કોપરના તાર લાંબી લાઈનમાં આપણે વાપરતા નથી. તો આ એક અગત્યનો પ્રશ્ન. જો વધારાના સ્વાધ્યાયમાં એક દાખલો છે 3.20, એમાં કુલ 3 પ્રશ્નો અલગ અલગ પૂછેલા છે. બરાબર? જો પહેલો પ્રશ્ન જે છે, દરેક R અવરોધના આપેલા n અવરોધને, એટલે એક અવરોધ હોય એનું મૂલ્ય R છે, એવા n અવરોધો છે, તમે કેવી રીતે જોડશો કે જેથી તમને મહત્તમ, પહેલો પ્રશ્ન છે, અને બીજું લઘુત્તમ અસરકારક અવરોધ મળે, અને મહત્તમ અને ન્યૂનતમ અવરોધનો ગુણોત્તર કેટલો હશે? જો R જેટલો અવરોધ હોય એવા n અવરોધ છે. હવે એ n અવરોધ, ધારો કે માની જો 3 અવરોધ હોય R જેટલું મૂલ્ય ધરાવતા, R અને R, તો વધુમાં વધુ અવરોધ મળે માટે મારે એને કેવી રીતે જોડવા પડે? તો શ્રેણીમાં. R જેટલું મૂલ્ય ધરાવતા, R જેટલો અવરોધ ધરાવતા n અવરોધને શ્રેણીમાં જોડવું તો મહત્તમ અવરોધ મળે, અને ન્યૂનતમ અવરોધ માટે એને મારે સમાંતરમાં જોડવા પડે. એટલે પહેલો જે પ્રશ્ન છે, R અવરોધવાળા n અવરોધોને શ્રેણીમાં જોડતા મહત્તમ અવરોધ મળે. એની અંદર પણ પાછા 2 ભાગ છે. એટલે એમાં પહેલો પ્રશ્ન, R અવરોધવાળા n અવરોધોને શ્રેણીમાં જોડતા મહત્તમ અવરોધ મળે. તો શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ, શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS હોય તો, RS એટલે સિરીઝ, તો R સિરીઝ બરાબર n અવરોધો છે R મૂલ્યના, એટલે કે R પ્લસ R પ્લસ R પ્લસ અપ ટુ કેટલી વખત? n વખત. એટલે R પ્લસ R પ્લસ R પ્લસ એવું n વખત કરું તો આ બધો ટોટલ અવરોધ કેટલો થાય? તો nR જેટલો થાય. n વખત R એટલે nR. કયો અવરોધ થયો? શ્રેણી જોડાણનો. આને પરિણામ નંબર 1 કહીએ. જે મહત્તમ અવરોધ છે. કેવો અવરોધ છે? મહત્તમ. પછી એમાં બીજો પ્રશ્ન કે R અવરોધ ધરાવતા
n અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે અથવા સમાંતરમાં જોડતા ન્યૂનતમ અવરોધ મળે. સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ RP, R પેરેલલ હોય તો સમાંતર એટલે પેરેલલ, તો 1/RP બરાબર 1/R પ્લસ 1/R પ્લસ 1/R. આવું કેટલી વખત? n વખત, એટલે કે n વખત 1/R. આ 1/RP એટલે કે n/R. પણ 1/RP છે, આપણે તો RP જોઈએ છે એટલે R/n થાય. માટે RP બરાબર શું થાય? R/n. આ પરિણામ નંબર 2. હવે મહત્તમ એટલે કે RS અને ન્યૂનતમ એટલે કે RP એનો ગુણોત્તર કીધો છે. એટલે કે મહત્તમ અવરોધ અને ન્યૂનતમ અવરોધનો ગુણોત્તર એટલે કે RS/RP. તો RS કેટલા છે? તો NR अपॉन RP કેટલા? તો R/n. એટલે n ઉપર જતા રહેશે, છેદનો છેદ એટલે n² થઈ જશે અને R ઉડી જશે, એટલે કે RS/RP એ કેટલા થઈ જાય? n² થઈ જાય. ધારો કે આવા 10 અવરોધો હોત તો આ ગુણોત્તર કેટલો આવે? 100 આવે. 5 અવરોધ હોય તો 5 નો વર્ગ 25 આવે. 20 અવરોધ હોય તો 20 નો વર્ગ 400 આવે. એવી રીતે એટલે RS/RP પણ એ બધા સમાન મૂલ્યના અવરોધો હોવા જોઈએ. ધ્યાન રાખો, R અવરોધ વાળા n અવરોધ એટલે બધાનો અવરોધ R જેટલો સમાન. એવું હોય તો RS/RP એટલે કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ ભાગ્યા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ, એનો ગુણોત્તર n² જેટલો, એટલે કે અવરોધોની જે સંખ્યા હોય એના વર્ગ જેટલો થાય. આ એક પ્રશ્ન થયો. પછી જો એમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે B. એમાં 3 અવરોધો આપ્યા છે. આ પહેલો એ પ્રશ્ન છે 3.20 ની અંદર એ આપણો પૂરો થયો. હવે બીજો પ્રશ્ન છે B. 1, 2 અને 3 ઓહ્મ અવરોધ આપેલા છે. એટલે 3 અવરોધો એટલે R1, R2, R3 લઈ લઉં કે R1 બરાબર 1 ઓહ્મ, R2 બરાબર 2 ઓહ્મ અને R3 બરાબર 3 ઓહ્મ. આવા 3 અવરોધો આપ્યા છે. તો તેમને કેવી રીતે સંયોજિત કરવાથી આપણને સમતુલ્ય અવરોધ 11/3, બીજો છે 11/5, ત્રીજું છે 6 અને ચોથું છે 6/11 મળે. એટલે સમતુલ્ય અવરોધો આવા લાવવાના. પહેલો જવાબ શું લાવવાનો? આ અવરોધોને યોગ્ય રીતે જોડી અને પહેલો જવાબ છે 11/3 ઓહ્મ. 11/3 ઓહ્મ લાવવાનો. બીજો જવાબ છે 11/5 ઓહ્મ. ત્રીજો જવાબ છે 6 ઓહ્મ અને ચોથો જવાબ છે 6/11 ઓહ્મ. 3 અવરોધોને જુદી જુદી કેવી રીતે જોડી અને તમે સમતુલ્ય અવરોધ આવા લાવી શકો? બરાબર. તો ટ્રાય એન્ડ એરર થી આમ તો જવું પડે. આપણને અવરોધો 3 આપ્યા છે. પહેલા તો 3 અવરોધોને હું શ્રેણીમાં જોડી દઉં. 3 અવરોધોને કેવી રીતે જોડી દઉં? શ્રેણીમાં. શ્રેણીમાં બધા અવરોધોનો શું થાય? સરવાળો. તો 1 + 2 + 3 એટલે કેટલા થયા? 6. તો આ જવાબ, ત્રીજો જવાબ છે મને 3 અવરોધોને શ્રેણીમાં જોડવાથી મળે. એટલે 3 અવરોધોને શ્રેણીમાં જોડી દઉં તો જવાબ કેટલો મળે? 6. 3ને સમાંતરમાં જોડું તો જવાબ કેટલો મળે? 3 અવરોધને કેવી રીતે જોડું? સમાંતરમાં. સમાંતરમાં 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. હું રફમાં ખાલી તમને જો બતાવું કે લ્યો છે.
1/rp બરાબર 1/r1 એટલે કે 1 વત્તા 1/r2 એટલે 1/2 વત્તા 1/r3 એટલે 1/3. લસા કેટલો આવે 6. હવે 6 લસા લીધો તો અહીંયા મારે 6 વડે ગુણવાના, અહીં 2 છે એટલે 3 વડે ગુણવાના, 3 છે એટલે 2 વડે ગુણવાના, 6 ને 5 11, 11 ભાગ્યા 6 1/rp. તો rp બરાબર શું થાય 6 ભાગ્યા 11. તો આ જવાબ મળે. એટલે આમાં ત્રણેય શ્રેણીમાં, આમાં ત્રણેય સમાંતરમાં. પછી બે સમાંતર ને એક શ્રેણી અથવા બે શ્રેણી એની સમાંતર એક, જુદા જુદા શક્ય એવા ઘણા જોડાણ બની શકે. જેટલા જોડાણ બને એમાંથી કયા જોડાણમાં આપણને આ અવરોધ મળે અને કયા જોડાણમાં આ અવરોધ મળે, આ બે તો નક્કી થઈ ગયા. હવે આ બે માટે વારાફરતી આપણે નક્કી કરીએ કે કેવી રીતે જોડીએ તો કેવો અવરોધ મળે. તો પહેલા 1 અને 2 ઓહ્મ એને હું સમાંતરમાં લઉં, એની સાથે 3 શ્રેણીમાં લઉં. જોઈએ આપણે શું આવે છે જવાબ. 1 અને 2 સમાંતરમાં એટલે એનો સમતુલ્ય અવરોધ 1/rp બરાબર 1/1 પ્લસ 1/2 સમાંતર જોડાણ. એટલે 2 લસા આવે, અહીં 2 ને 1 3 એટલે 3 થાય 1/rp. તો rp બરાબર શું થાય તો 2/3. rp કેટલા થાય 2/3. એની સાથે 3 ઓહ્મનો અવરોધ હું શ્રેણીમાં જોડું એટલે આમાં 2/3 ની અંદર 3 શું કરવાના ઉમેરવાના. એટલે લસા 3 આવે, 3 તરી 9 ને 2 11, 11 ભાગ્યા 3 એટલે આ પહેલો જવાબ મળે. એટલે જો આપણે પહેલા ચેક કર્યું કે કેવી રીતે જોડીશું તો પહેલો જવાબ મળશે, તો પહેલા જવાબ માટેનું જોડાણ આપણને ખબર પડી ગઈ કે પહેલા અને બીજાને સમાંતરમાં જોડવાનું અને એની સાથે ત્રીજા અવરોધને શ્રેણીમાં જોડીએ. તો હવે લખીએ આપણે પહેલાનો જવાબ. જો આ તો આપણો પ્રશ્ન જ છે, આ પ્રશ્ન છે. હવે કેવી રીતે જોડીએ તો પહેલામાં શું આવશે તો r1 અને r2 ને સમાંતર જોડી તેની સાથે r3 ને શ્રેણીમાં જોડતા. જો એનો આકૃતિ કેવી બને, એક રફ આકૃતિ બનાવી દઈએ આપણે. ધારો કે r1 એટલે કે 1 ઓહ્મનો અવરોધ, એની સાથે બીજો 2 ઓહ્મનો અવરોધ, આ બે સમાંતર થયા, એની સાથે ત્રીજો અવરોધ શ્રેણીમાં થયો. આ 1 ઓહ્મ, આ 2 ઓહ્મ અને આ 3 ઓહ્મ. આ r1 r2 અને r3. આનો સમતુલ્ય અવરોધ શોધું એટલે પહેલો જવાબ મને મળશે. એટલે અહીંયા લખીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે r1 અને r2 નો સમતુલ્ય અવરોધ, એને હું rp કહી દઉં છું. શું કહી દઉં rp. તો 1/rp બરાબર 1/1 પ્લસ 1/2. એટલે લસા 2 થયો, ઉપર 3 આવશે, 1/rp છે માટે rp બરાબર 2/3 ઓહ્મ. હવે શું કરવાનું તો આ જે જવાબ આવે એનો r3 સાથે શ્રેણી જોડાણ. એટલે હવે rp અને rp એટલે જે જવાબ મળ્યો તે અને r3 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ. ધારો કે rs હોય તો rs બરાબર rp પ્લસ r3. કયું જોડાણ હતું આ શ્રેણી જોડાણ. એટલે શ્રેણીમાં શું થાય તો સરવાળો. rp કેટલા છે 2/3 વત્તા 3 એટલે લસા કેટલો લઉં 3, તો આ 3 અહીંયા ગુણવા પડે. 3 તરી 9 ને 2 11 એટલે rs બરાબર 11/3 ઓહ્મ. પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. બરાબર.
બોર્ડ પરથી પહેલા લખી લેવાનું, પછી પેલું આગળનું એક કાઢી નાખીએ અને નવું આપણે ગણતરી કરીએ. જો હવે બીજો પ્રશ્ન આપણે જે ગણતા હતા એ કન્ટિન્યુઅસમાં બી ની અંદર પહેલો 11/3 જવાબ કેવી રીતે આવે એ અહીંયા આપણે ગણ્યું કે 1 ઓહ્મ અને 2 ઓહ્મને સમાંતરમાં જોડી 3 ઓહ્મ એની સાથે શ્રેણીમાં જોડ્યો. હવે આ બીજો જવાબ જે લાવો છે 11/5 ઓહ્મ, એના માટે હું એવું વિચારું કે 2 અને 3 ઓહ્મને હું શ્રેણીમાં સમાંતરમાં જોડી દઉં. 2 અને 3 ને કયા જોડાણમાં લઈ લઉં? સમાંતરમાં. અને પછી એની સાથે 1 ને શ્રેણીમાં જોડી અને ચેક કરીએ, રફમાં ચેક કરીએ આપણે પહેલા કે 2 અને 3 સમાંતર લઉં તો સમાંતરમાં 1/rp બરાબર 1/2 પ્લસ 1/3. તો અહીંયા લસા 6 આવે, ઉપર 5 આવે, 1/rp. તો rp બરાબર શું થાય? 6/5 થાય, ઉલટાઈ દઈએ એટલે. અને આની અંદર 1 ઓહ્મ એ શ્રેણીમાં આની સાથે જોડવાનું. તો સમતુલ્ય અવરોધ ધારો કે rs કહી દઉં તો rp પ્લસ r1 એટલે 1 ઓહ્મ, rp 6/5 પ્લસ 1, 5 ગુણ્યો એટલે 5 × 5 ને 6 11/5 જવાબ મળે મને. એટલે આવી જશે એ જવાબ. કેવું જોડાણ કરવાથી? 3 અવરોધોને કેવી રીતે જોડવું? તો 2 ઓહ્મ અને 3 ઓહ્મને કેવી રીતે જોડવાના? એકબીજાના સમાંતરમાં. અને એની સાથે 1 ઓહ્મનો અવરોધ કેવી રીતે જોડવાનો? શ્રેણીમાં. તો અહીંયા એવી આકૃતિ બતાવો અને લખીએ અહીંયા આપણે કે R2 અને R3 ને સમાંતરમાં જોડી તેની સાથે R1 ને શ્રેણીમાં જોડતા. ચલો એ આકૃતિ બનાવીએ આપણે. આ R2, અહીંયા R3. R2 એટલે 2 ઓહ્મનો અવરોધ, R3 એટલે 3 ઓહ્મનો અવરોધ અને R1 એટલે 1 ઓહ્મનો અવરોધ. આપણે નંબર આપી જ દીધા છે. R1 એટલે 1, R2 એટલે 2 અને R3 એટલે 3. તો આ બે અવરોધો, આ R2 અને આ R3, આ R1. તો બસ આવી ગણતરી કરી દેવાની કે R2 અને R3 અને R3 ના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ Rp હોય તો 1/Rp બરાબર 1/R1 R2 અને R2 ની કિંમત ડાયરેક્ટ લખી દો પ્લસ 1/3. આ સાદું રૂપ આપ્યું, એવું સાદું રૂપ આપી દેવાનું. ચલો તો 1/Rp બરાબર લસા કેટલો કીધો આપણે? 6, ઉપર કેટલા થાય? 5. એટલે Rp બરાબર 6/5 ઓહ્મ. હવે R1 અને Rp નું શ્રેણી જોડાણ બધું વિગતે આપણે લખતા નથી. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો? ધારો કે Rs હોય તો Rs બરાબર R1 પ્લસ Rp એટલે 1 વત્તા 6/5. 5 × 5, 5 ને 6 11/5. આ બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે ત્રીજા અને ચોથામાં તો હમણાં જ આપણે ટેલી કર્યું. ત્રીજામાં ત્રણેય અવરોધોને કેવી રીતે જોડવાના? શ્રેણીમાં. R1, R2 અને R3 ને શ્રેણીમાં જોડતા એનો સમતુલ્ય અવરોધ Rs હોય તો Rs બરાબર 1 + 2 + 3 એટલે કેટલા? 6 ઓહ્મ. શ્રેણીમાં જોડીએ એટલે આકૃતિ બનાવી તો આવ્યું બને 1, 2 અને 3.
બરાબર 1 ઓમ 2 ઓમ 3 ઓમ પછી ત્રણેયને સમાંતરમાં જોડવાના ચોથા જવાબ માટે તો R1 R2 અને R3 ને એકબીજાના સમાંતરમાં જોડતા તો આ એક અવરોધ બીજો અવરોધ અને ત્રીજો અવરોધ ત્રણેયને કેવા જોડી દીધા સમાંતરમાં 1 ઓમ R1 બરાબર 1 ઓમ અહીંયા R2 બરાબર 2 ઓમ અને R3 બરાબર 3 ઓમ તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ લઈએ તો 1/Rp બરાબર 1/1 પ્લસ 1/2 પ્લસ 1/3 લસા કેટલો 6 અહીંયા 6 વડે ગુણવાના અહીંયા 3 વડે ગુણવાના 2 વડે ગુણવાના એટલે 6 ને 5 11 ભાગ્યા 6 1/Rp તો Rp બરાબર શું થાય 6 ભાગ્યા 11 આટલા ઓમ એટલે જુઓ પહેલો આપણે હમણાં આગળના ગણતરી કરી એમાં ગણ્યો બીજો ત્રીજો અને ચોથો અહીંયા નંબર આપણે 4 આપવાનો છે એટલે ચારે ચારની ગણતરી થઈ ગઈ હજુ બીજા શક્ય જોડાણો બને આના અવરોધના મૂલ્યો જુદા જુદા છે તો એ શક્ય જોડાણથી નવો કોઈ જવાબ હોય તો પણ આપણે શોધી શકીએ જો હવે હજુ આપણો દાખલા નંબર 3.20 કન્ટિન્યુઅસ છે એમાં A અને B એ બેની ગણતરી કરી હવે ત્રીજો પ્રશ્ન છે C એમાં બે આકૃતિ આપી છે પહેલા એક આકૃતિ લઈએ આપણે આવી એક આકૃતિ આપી અહીંયા એક ચોરસ જેવું છે ઉપર બે અવરોધ નીચે બે અવરોધ ઉપરના બે 1 ઓમના નીચેના બે 2 ઓમના પછી એની જોડે જ બીજો એક ચોરસ છે જોઈન્ટ જ છે આ બધા એવા કેટલા ચોરસ છે 4 અને દરેક ચોરસની ચારે ચાર બાજુઓમાં અવરોધો આપ્યા છે એના મૂલ્ય આપણે લખેલા છે તો આ નેટવર્કનો સમતુલ્ય અવરોધ ધારો કે આ બાજુનું બિંદુ A બિંદુ કહું આ બાજુનું બિંદુ B બિંદુ કહું તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો તો પહેલો આ એક વિભાગ આ બીજો વિભાગ આ ત્રીજો વિભાગ અને ચોથો એટલે કુલ કેટલા ચોરસ છે 4 ચોરસ છે આકૃતિ દળમાં દર્શાવ્યા પ્રમાણે આ પહેલો ભાગ છે એનો સમતુલ્ય અવરોધ શોધવું એની સાથે આનો જે સમતુલ્ય અવરોધ થાય તે શ્રેણીમાં આવે આનો જે સમતુલ્ય અવરોધ થાય આની સાથે શ્રેણીમાં એટલે પછી શ્રેણીમાં થઈ જાય પણ અહીંયા ઉપર આ બે શ્રેણી એનું સામસામે સમાંતર એક ગાળા માટે એવું બીજા ગાળા માટે ત્રીજા અને ચોથા અને ચારે ચારના સમતુલ્ય અવરોધ શોધી કાઢવાનું આને હું આકૃતિ નંબર 1 કહી દઉં હવે આકૃતિ 1 નો સમતુલ્ય પરિપથ જો અહીંયા 1 અને 1 આ શ્રેણીમાં છે આ બે કયા જોડાણમાં છે શ્રેણીમાં ધારો કે અહીંયા બેટરી જોડી હોત તો બેટરીમાંથી આવતો પ્રવાહ જંકશન પાસે અમુક આમ જાય ને અમુક આ બાજુ જાય આ બાજુ જાય પ્રવાહ અહીંયા કોઈ જંકશન આવતું નથી એટલે અહીં સુધી સરખો હોય આ બેમાં એટલે આ બે શ્રેણી એટલે આ બેમાં સરખો પ્રવાહ હોય એટલે આ બે પણ શ્રેણી બરાબર તો આકૃતિ 1 માં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ એટલે અહીંયા ચોરસ ગાળો 1 કહીએ આપણે કે ચોરસ ગાળા 1 માં 1 ઓમના બે અવરોધો શ્રેણીમાં છે તેમનો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં છે એટલે 1 + 1 બરાબર 2 ઓમ થશે આ સમતુલ્ય અવરોધ કેટલો થશે 2 ઓમ થશે એ અવરોધને હું R1 કહી દઉં
એટલે 1 + 1 શ્રેણી જોઈ. એ જ રીતે ચોરસ ગાળા એકમાં ચોરસ ગાળો 1 છે એના જ આ બે અવરોધો એટલે 2 ઓહ્મના બે અવરોધો શ્રેણીમાં છે, તેમનો સમતુલ્ય અવરોધ R2 હોય તો R2 કેટલા 2 + 2 એટલે કેટલા 4 R1 2 ઓહ્મ મળે છે અને R2 કેટલા મળે છે 4. હવે આ બેનો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં જે મળ્યો તે અને આ બેનો શ્રેણીમાં સમતુલ્ય અવરોધ એ એકબીજાના સમાંતરમાં આવે. એટલે કે R1 અને R2 ચોરસ ગાળા 1 માટે R1 અને R2 કયા જોડાણમાં આવશે સમાંતર જોડાણમાં આવશે. એટલે અહીંયા લખું કે ચોરસ ગાળા 1 માં R1 અને R2 સમાંતરમાં છે, તેમનો સમતુલ્ય અવરોધ સમાંતરમાં બે અવરોધો હોય તો બેનો ગુણાકાર ભાગ્યા બેનો સરવાળો એવું સૂત્ર પણ આપણે લખીએ છીએ. એટલે એ સમતુલ્ય અવરોધ Rp કહી દઉં તો Rp બરાબર R1 R2 / R1 + R2. આ સૂત્ર પ્રમાણે શું થશે તો 2 અને 4 નો ગુણાકાર એટલે 4 દુ 8 ભાગ્યા 2 અને 4 નો સરવાળો એટલે 6. તો આ સમતુલ્ય અવરોધ કેટલો થયો 4/3 ઓહ્મ. ખાલી પહેલા ગાળાનો જ 4/3 ઓહ્મ. એવો આનો એ 4/3 થાય, આનો પણ 4/3 થાય, આનો પણ 4/3 થાય કારણ કે સમાન અવરોધો છે બધે. એટલે એવું કેટલી વખત 1 2 3 અને 4 અને આનો જે સમતુલ્ય અવરોધ છે તે આનો સમતુલ્ય અવરોધ, આનો સમતુલ્ય અવરોધ ને આનો સમતુલ્ય અવરોધ એ બધા શ્રેણીમાં આવી જાય. બરાબર. એટલે પરિપથનો સમતુલ્ય અવરોધ તો આને કેટલા વડે મારે ગુણવાના 4 વડે. શ્રેણીમાં સરવાળો થઈ જાય અને ચારે સરખા છે. એટલે પરિપથનો સમતુલ્ય અવરોધ R બરાબર 4 ટાઈમ Rp એટલે કે 4 વખત Rp. Rp એટલે 4/3 એટલે 4 ગુણ્યા 4 ભાગ્યા 3 એટલે 4 ચોક 16 ભાગ્યા 3 સમતુલ્ય અવરોધ આટલો થાય અને એટલો. બરાબર. હજુ એમાં બીજો એક પ્રશ્ન આપ્યો છે, બીજી આકૃતિ પણ આપી છે. બીજી આકૃતિમાં જો એ આકૃતિ અહીંયા હું દોરી દઉં છું. આ C ની અંદર આકૃતિ 1 કહીએ એટલે આ પહેલો પ્રશ્ન. C ની અંદર જ હજુ બીજો પ્રશ્ન છે. C ની અંદર જ કયો પ્રશ્ન છે બીજો પ્રશ્ન. હવે આકૃતિ એમાં આપી છે એકદમ સહેલી જાતો. અહીંયા એક અવરોધ આપ્યો છે, પછી આની નીચે બીજો અવરોધ આપ્યો છે, આને A બિંદુ કહી દો, આને B બિંદુ કહી દો. તો આ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો એવો પ્રશ્ન પૂછ્યો. જો બધા અવરોધો એક સરખા છે, R R R R અને R. આને હું કહી દઉં આકૃતિ 2. પેલી આકૃતિ 1 કહી દીધી, આને આકૃતિ 2 કહીએ. હવે જો A અને B ની વચ્ચે આપણે બેટરી જોડી દઈએ અહીંયા, તો બેટરી જોડ્યા પછી અહીંથી ધારો કે પ્રવાહ દાખલ થાય તો કોઈ જંકશન આવતું નથી વચ્ચે. 3 વાહકો ભેગા થતા જ નથી. ધારો કે અહીંયા આ બિંદુએ કહું તો 2 જ વાહકો છે, અહીંયા 2 વાહકો. એટલે પહેલા અવરોધમાંથી જેટલો પ્રવાહ છે એટલો જ બીજામાંથી, એટલો જ ત્રીજામાંથી, એટલો જ ચોથા અને એટલો જ પાંચમા અવરોધમાંથી પ્રવાહ વહેતો હશે. એટલે કે બધા અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન છે. જો બધા અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય તો આ શ્રેણી જોડાણ કહેવાય. એટલે આકૃતિમાં દર્શાવેલા બધા જ અવરોધો
આકૃતિ 2 માં દર્શાવેલ બધા જ અવરોધો શ્રેણી જોડાણમાં છે, તેથી પરિપથનો સમતુલ્ય અવરોધ RS શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ, તો શ્રેણી એટલે સરવાળો R પ્લસ R પ્લસ R પ્લસ R પ્લસ R, કેટલી વખત R? 5 વખત, એટલે આનો જવાબ શું થાય? 5R પૂર્વાધાર. બરાબર. એટલે જુઓ 3.20 ની અંદર કુલ 3 પ્રશ્નો પૂછેલા હતા, A B C, અને એમાં પાછા પેટા પ્રશ્નો હતા, એ બધા આપણે ગણતરી થઈ ગઈ. પરીક્ષામાં આ બધા પ્રશ્નો એક જ સાથે ના પૂછાય, આમાંથી કોઈ એક ભાગ તમને પૂછી શકાય, અને જો બધા સાથે પૂછાય તો 5 માર્કની અંદર પૂછાય એવો પ્રશ્ન કહી શકાય. બરાબર.